તરસાલી બાયપાસ ઉપર આવેલ પલાશ હાઇટ રેસિડેન્સીના રહીશો દ્વારા પોતાના ડેવલપર સામે કામગીરી અધૂરી સહિતના મુદ્દે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર સાથે ગુરુવારે મળવાનો સમય તેઓને આપવામાં આવ્યો છે। મધ્યમ વર્ગનું સ્વપ્ન હોય છે પોતાનું ઘર, અને તે માટે પોતાના જીવનની પરસેવાની કમાઈમાંથી ઘરનું ઘર શોધી તેઓ ખરીદી કરતા હોય છે, પણ કેટલાક ડેવલપર્સ બિલ્ડરો દ્વારા આવા મધ્યમ વર્ગના લોકો સાથે વિશ્વાસઘાત કરાતો હોય છે। જે વચનો આપવામાં આવે છે તે પૂરા કરાતા નથી। શહેરના તરસાલી બાયપાસ ઉપર આવેલ પલાશ હાઇટ રેસિડેન્સીના રહીશો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। રહીશો દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગિરિરાજ ડેવલપર્સના બિલ્ડરો દ્વારા 2017માં સાઇટ શરૂ કરી હતી અને 21માં કમ્પ્લીટ કરી હોવાની બતાવેલ હતી। જો કે હાલ 2025માં પણ કામગીરી પૂર્ણ થઈ નથી, કામ અધૂરી છે। વાયરિંગ અધૂરું છે, ફાયર સેફ્ટી પ્રોવાઈડ કરવામાં આવી નથી, લિફ્ટ લગાવી તેનું લાયસન્સ લીધું નથી, ડ્રેનેજ વરસાદી કાંસમાં જોડેલ છે, સાઇડ અધૂરી છે, ડી અને ઈ ટાવરમાં લિફ્ટ લગાવી નથી, ઈ ટાવરની તો કામગીરી જ અધૂરી છે। આ બધા વચ્ચે 9મી જૂનના રોજ રહીશોને ખબર પડી હતી કે આ બિલ્ડરે SBIમાંથી લોન લીધી છે, તેની પણ ભરપાઈ કરી રહ્યો નથી, જેથી રહીશોએ પાદરા બેંકમાં મળ્યા હતા। હાલ DRTમાં કેસ પણ તેનો ચાલી રહ્યો છે। SBI દ્વારા આ બિલ્ડરને ફ્રોડ ડિક્લેર કરવામાં આવ્યો છે। હવે રહીશો પોતાના મકાનોને લઈને ચિંતિત બન્યા છે, જેથી આ સંદર્ભે આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર કચેરીમાં અધિકારી દ્વારા ગુરુવારે 11 વાગે મળવા માટે બોલાવાયા છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ગિરિરાજ ડેવલપર્સના બિલ્ડરને લઈ અગાઉ પણ CM સચિવાલય ગાંધીનગરમાં તેઓ જઈ આવ્યા છે, CP ઓફિસમાં અરજી કરેલ છે, કપુરાઈ પોલીસ મથકે પણ તેઓ દ્વારા અરજી કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા પોતાની ચિંતા મીડિયા સમક્ષ જણાવી ન્યાયની માંગણી કરી હતી। મારું નામ ભૂમિ છે, પલાશ સાઇટના રહેવાસી છે। ગિરિરાજ ડેવલપર્સ અમારા બિલ્ડર મૃણાલની શાહ, ચિરાગ શાહ, એમને SBIમાંથી 6 કરોડ રૂપિયાની લોન લીધેલ છે, જેની જાણકારી અમને મળેલ નથી, અને અમે એના ઉપર સર્ચ કર્યા પછી જે જાણકારી અમે મેળવી એના ઉપરથી અમને SBI શાર્પ બેંકમાંથી એવું જણાવવામાં આવ્યું કે અમે મૃણાલિની શાહ અને ચિરાગ શાહને ઓન પેપર ફ્રોડ ડિક્લેર કરેલા છે। એના પછી એમને એવું બી જણાવ્યું કે હવે તમને ટૂંક સમયમાં 5 ઓગસ્ટ DRTમાં જે એમનો ફેસલો આવવાનો છે, એ ફેસલા પછી અમારા ઘર સીલ વાગી જાય એવા છે, અને ઘણી એવી સાઇડોમાં સીલ વાગેલા છે। એટલે અમે એ ડરે છે કે આવા વરસાદના ટાઈમમાં નાના નાના બાળકોને અને ઘરના ઘરડાઓ લઈને કે અમે ક્યાં જઈશું, એ બીકના લીધે અમે આજે બધી જગ્યાએ અરજી કરી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે। અમને ન્યાય સિવાય બીજું કંઈ જોઈતું નથી। બીજું શું નામ છે આપણું? ભૂમિકા ભટ્ટ। મારું નામ પારસ સોની છે। આપણે તરસાલી બાયપાસ ઉપર દાવત હોટલની બાજુમાં પલાશ હાઇટ રેસિડેન્સી આવેલી છે। હું ત્યાંનો રહેવાસી છું। અમે છેલ્લા 5 વર્ષથી ત્યાં રહીએ છીએ, બરાબર। અમારી સાઇટમાં છે ને બિલ્ડરે 2017માં એને સ્ટાર્ટ કરી છે, 2021માં એને ઓન પેપર કમ્પ્લીટ બતાવી છે, હાલ 2025 ચાલે છે અને હજુ પણ એને સાઇટ કમ્પ્લીટ કરી નથી। તમે આવશો ને સાઇડ ઉપર જોશો તો કામ બધું અધૂરું છે, વાયરિંગ જેવું ને તેવું છે, બરાબર। ફાયર સેફ્ટી એને અમને પ્રોવાઈડ કરી નથી, લિફ્ટ જે લગાવી છે તેનું લાયસન્સ લીધેલું નથી, જે અમારું ડ્રેનેજ છે તે વરસાદી કાચ પાણીમાં જોડેલું છે, સાઇડ આખી અધૂરી છે, ડી અને ઈમાં એને લિફ્ટ લગાવેલી નથી, ઈ ટાવર આખું અધૂરું છે, જેને આપણે ભૂતિયા બંગલો પણ કહી શકીએ એવું છે, તમે આવીને જો જોશો તો। હવે આ બધી પ્રોબ્લેમ અમે ફેસ કરી રહ્યા હતા, એનાથી તો અમે ગુજરી જ રહ્યા હતા। એમ જ અમને 9 તારીખે અમને ખબર પડે છે કે 9 જૂને અમે જે ગુજરાત સમાચારના પેપરમાં જોયું કે બિલ્ડરે SBIમાંથી 6 કરોડની લોન લીધી છે અને તેની એ ભરપાઈ કરી રહ્યો નથી। એટલે એ જ જાણ થતાં અમે પાદરાની જે બ્રાન્ચ છે SBIની ત્યાં જઈને મળ્યા। ત્યાં અમે બામણિયા સાહેબને મળ્યા તો એમણે અમને જાણ કરી કે હા, તમારા બિલ્ડરે અહીંયાથી 6 કરોડની લોન લીધી છે અને એની એ ભરપાઈ કરી રહ્યો નથી। હવે આ કેસ છે ને આપણે SBI શાર્પમાં અમે ટ્રાન્સફર કર્યો છે, જે દિવાળીપુરા છે। તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા અને અમને જણાવ્યું કે બિલ્ડરે 2018માં 6 કરોડની લોન લીધી હતી અને એ ભરી નથી રહ્યો, અને હાલ એનો કેસ DRTમાં ચાલી રહ્યો છે અને SBI એને ફ્રોડ ડિક્લેર કરેલો છે ઓન પેપર। એટલે આ બધું જાણ થતાં અમે આ બધી અમારી રજૂઆત લઈને અમે સાહેબશ્રીને મળવા આવ્યા છે, કલેક્ટર સાહેબને, કે અમને ન્યાય મળે। હવે કાલ ઉઠીને જો SBI અગર અમારા ઘર સીલ કરે છે તો અમારે ક્યાં જવાનું, બરાબર? અમારા છોકરાઓને લઈને અમારે ક્યાં નીકળવાનું? અમારા ઘરમાં વડીલો છે, નાના છોકરાઓ છે, બરાબર? અમે ક્યાં જઈશું આ બધું થશે તો? ઓકે, કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટરે શું બાંયધરી આપી? આપણે એવું છે કે અમે એક ઓફિસર, કલેક્ટરના જે ઓફિસર છે, PA જે છે, એમને મળ્યા, એમને અમારી રજૂઆત બહુ ખૂબ સરસ રીતે સાંભળી છે અને ગુરુવારે સાહેબશ્રીને મળવા માટેનું ટાઈમ ફિક્સ કરેલો છે અમારો, 11 વાગે બોલાયેલા છે। હા, આના પહેલાં અમે CM સચિવાલય ગાંધીનગર જઈને આવેલા છે,
સીપી ઓફિસમાં પણ અમે અરજી આપેલી છે અને કપુરાઈ પોલીસ ચોકીમાં પણ અમે અરજી આપેલી છે. ત્યાંથી એમને એવું કીધું છે કે અમે એના ઉપર કાયદેસરની તપાસ કરીશું એવું અમને કીધું છે એમને. એને અમે 30 તારીખે સચિવાલય ગયા હતા, ત્યાર પછી 1 તારીખે અમે સીપી ઓફિસ જઈને આવ્યા અને એના પછી ત્યાંથી અમને એ જ દિવસે કપુરાઈ પોલીસ ચોકી પીઆઈ સાહેબને મોકલ્યા હતા ત્યાં. આશા તો અમે એવી જ રાખીએ છીએ કે અમને ન્યાય મળે, બરાબર. એ આશાએ જ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે કે અમને ન્યાય મળી જાય. આવા લોકોને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે ગુનો એમના ઉપર લાગતો હોય એ ગુનાની એમની સજા મળવી જોઈએ.